નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ધ લોકસત્તા. હું છું નસરી. રીંગણનું ભરતું ખાઓ અને પછી તમે જીવતા જ ના બચો, તમારા બચ્ચા જીવતા જ ના બચે. કેવી રીતે પોસિબલ થાય? જી હા, ભારતના મધ્યપ્રદેશના છતરપુરમાં આવી જ એક ઘટના ઘટી છે, જેમાં 3 જે કિશોરીઓ છે, 3 બાળકીઓ છે, તેમના મોત નીપજ્યા છે, તેમના કરુણ મોત નીપજ્યા છે. વાત કરીશું તેની આજે અમારા ખાસ આ સેગમેન્ટ દેશ વિદેશમાં. મધ્યપ્રદેશના છતરપુરમાં 3 બાળકીઓ, જેની ઉંમર, જે સૌથી મોટી બાળકી છે તેની ઉંમર 7 થી 8 વર્ષની છે, એનાથી નાની બાળકી છે એ લગભગ 5 વર્ષની, અને એનાથી નાની છે તો માત્ર 9 મહિનાની, કે જે જમી પણ નહોતી શકતી. તે તેની માતાના ધાવણ પર રહેતી હતી. આ 3 બાળકીઓ રાત્રે જમવાનું જમે છે, રાત્રે ભોજન કરે છે, અને ત્યારબાદ સવારે 3 વાગતામાં તેમની તબિયત બગડે છે, તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને ડૉક્ટર તેમને મૃત ઘોષિત કરે છે. શું વીતી હશે એ મા પર, શું વીતી હશે એ બાપ પર, શું વીતી હશે એ પરિવાર પર? ત્યારે સવાલો એ થાય છે કે અચાનક જ 3 બાળકીઓ કેવી રીતે એક સાથે મોતને ભેટી ગઈ, અને એ પણ જમવાનું જમ્યા બાદ. રાતનું જે જમણ છે તેમાં શું હતું? રાતના જમણમાં હતું રીંગણનું ભરતું અને રોટલી, જે એકદમ સાદો ખોરાક કહેવાય, અને એ બહારનું પણ નહોતું, એ ઘરનું બનાવેલું હતું. તો પછી કેવી રીતે આખર આ 3 બાળકીઓને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું? જેવી રીતે રિપોર્ટ્સ મળી રહ્યા છે, આ બંને જે 2 મોટી બાળકીઓ છે તેમને પહેલા વોમિટિંગ શરૂ થઈ, ડાયરિયાના લક્ષણો શરૂ થયા, અને ત્યારબાદ તેમને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી, અને ગણતરીની જ મિનિટોમાં, ગણતરીના કલાકમાં તેમનું મોત નીપજી ગયું. હવે સવાલ એ થાય છે કે આખર એ રીંગણમાં શું હતું, એ શાકમાં શું હતું, રોટલીમાં શું હતું? કેમ કે બીજું તો કશું એમણે ખાધું નહોતું, અને એ પહેલા હસતી ખેલતી આ 3 બાળકીઓ. તો પછી આ 3 બાળકીઓના મોત કેમ થયા, અને પરિવાર દ્વારા તે 3 બાળકીઓના પોસ્ટમોર્ટમ કર્યા વગર જ તેમને કેમ દફન કરી દેવામાં આવ્યા? એ પણ તો સવાલ થાય છે ને. કેમ તેમના પરિવારને, તેમના માતા પિતાને એવું ન થયું કે આખરકાર અમારી આ 3 બાળકીઓ અમે ગુમાવી દીધી છે, તો અમે ચેક કરાવીએ, તપાસ કરાવીએ કે આવું તો શું એમના શરીરમાં ગયું, અને આખરે એમને વોમિટો થઈ ગઈ અને ત્યારબાદ તેમના મોત નીપજ્યા? એવો સવાલ તેમના માતા પિતાને ના થયો, અને તેમણે ગામના જ ત્યાં તેમને પોસ્ટમોર્ટમ કર્યા વગર તેમના મૃતદેહોને, તેમના શવોને દાટી દીધા, દફન કરી દીધા. તો ઘણા બધા સવાલો અહીંયા થાય છે. સૌથી પહેલો સવાલ કે શું રીંગણમાં એવું કંઈ હતું? જેવી રીતે માનવામાં આવી રહ્યું છે, શું પેસ્ટિસાઇડ્સને કારણે તેમના મોત નીપજ્યા છે? કેમ કે હાલ જે શાકભાજી મળે છે તેમાં ઘણા ખરા પેસ્ટિસાઇડ્સ હોય છે. પરંતુ અહીંયા બીજો સવાલ એ પણ થાય છે કે એક સાથે જ તેમને આવું કેવી રીતે થાય? કેમ કે ઘણાકની ઇમ્યુનિટી સારી પણ હોય, કે ઘણાકની ઇમ્યુનિટી ખરાબ પણ હોય, અને જે ખોરાક જે પેટમાં જાય છે તે બધાની જ બોડીમાં, બધાના શરીરમાં એક રીતે જ અસર નથી કરતો. તો અહીંયા એક જ રીતે કેવી રીતે અસર થઈ ગઈ આ રીંગણના ભરતાની? બીજો સવાલ એ થાય છે કે શું કંઈક મેળવવામાં આવ્યું હતું ઈરાદાપૂર્વક બાળકીઓને મારવા માટે? અને જો ભેળવવામાં આવ્યું હતું તો કોના દ્વારા ભેળવવામાં આવ્યું હતું? કે આ 3 બાળકીઓ એક જ દિવસે, બસ એમની એ છેલ્લી રાત હતી, હસતી ખેલતી બાળકીઓ, ખૂબ જ સરસ બાળકીઓ, તેમના મોત નીપજ્યા. ઘણા બધા સવાલો અહીંયા આ કિસ્સા, ઘટના પરથી થઈ રહ્યા છે, અને વિચારવા પર મજબૂર કરી દે છે. જો કે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે પોસ્ટમોર્ટમ કર્યા વગર જ દફનાવવામાં આવેલ મૃતદેહોને બહાર કાઢીને પ્રક્રિયા શરૂ કરી છે. તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. મૃતકોની ઓળખ છતરપુરના પીપોરા ખુર્દ ગામના બાલમુકુંદ કુશવાહાની એક 7 વર્ષની પૂનમ, 3 વર્ષની મનીષા અને 9 મહિનાની ચાહત તરીકે છે. પોલીસના જણાવ્યા અનુસાર પરિવારે જણાવ્યું હતું કે છોકરીઓ સવારે 3 વાગ્યા પછી બીમાર પડી, અને તેમને ઝાડા ઉલટી થઈ. 2 બાળકોને સવારે 7 વાગ્યાની આસપાસ હોસ્પિટલ ખસેડાઈ, અને જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. ત્યારબાદ પરિવારે પોલીસને જાણ કર્યા વગર, પોસ્ટમોર્ટમની વ્યવસ્થા કર્યા વગર તેમના પૈતૃક ગામ પનોટામાં
મૃતદેહોને દફનાવી દીધા. માડગુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અંકુર ચૌબેએ જણાવ્યું હતું કે પોલીસને સવારે 10:30 કલાકે મૃત્યુ વિશેની જાણકારી મળી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચીને પરિવારની પૂછપરછ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. 10:30 વાગે બહેરા ખુદ ગામના રહેવાસી બાલમુકુંદ કુશવાહાની 3 પુત્રીઓના મૃત્યુ અંગેની તેમને માહિતી મળી અને તપાસનો ધમધમાટ તેજ થયો. તો પોલીસ પણ વિચારમાં પડી ગઈ અને પોસ્ટમોર્ટમ કર્યા વગર જ આ 3 દીકરીઓના શવોને દાટી દેવામાં આવ્યા હતા, દફનાવવામાં આવ્યા હતા. તેમને ખોદીને હવે તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા તરબૂચ ખાવાથી એક પરિવારના મોતના સમાચાર ખૂબ જ વાયરલ થયા હતા અને ત્યારબાદ તપાસમાં જાણવા મળ્યું હતું કે તરબૂચમાં કંઈક ભેળવવામાં આવ્યું હતું ઇન્જેક્શનની મદદથી. તો શું આ ઘટનામાં પણ કંઈક આવું હશે? આવું દેખાઈ રહ્યું છે. કેમ કે 3 બાળકીઓ કેવી રીતે રીંગણના ભરતા ખાવાથી બીમાર પડી ગઈ અને તેમના મોત થઈ ગયા. એ રીંગણ જે માર્કેટમાંથી લાવ્યા હશે, રીંગણ એક તો હશે નહીં, એ બલ્કમાં જ વેચ્યા હશે જેણે વેચ્યા હશે. તો પછી બીજા લોકો પર તેની અસર કેમ ના થઈ કે જેણે પણ એ રીંગણ ખરીદ્યા હશે? ઘણા બધા સવાલો અને એના જવાબો હજુ સુધી અકબંધ. પરંતુ હા, એ વાત ચોક્કસ છે કે હાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે કે જેમાં નાની બાળકીઓના મોત કાં તો સ્વજનો દ્વારા તેમને મોત આપવામાં આવે છે, કાં તો પછી દુર્ભાગ્યપૂર્ણ તેમના થઈ જાય છે. પણ ભોગ નાના બાળકો બની રહ્યા છે, પોતાના સ્વજન દુશ્મન પણ બની રહ્યા છે. અહીંયા જો કે જે કારણ છે અને કેમ મોત થયા તે તો તપાસ બાદ જ બહાર આવશે કે શું ઈરાદાપૂર્વક તેમને મોત આપવામાં આવી કે પછી આ કુદરતી મોત હતા. એ તો તપાસ બાદ જ બહાર આવશે. અપડેટ સાથે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.